ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ. પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક બાદ રાહુલ જયશંકર ઓવૈસીની પ્રતિક્રિયા. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને POJK-માં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી સચોટ હુમલા કરાયા. બુધવારે સવારે થયેલા ઓપરેશન અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે. ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ લખ્યું કે મને મારી ભારતીય સેના પર ગર્વ છે. આ હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ મામલે વિદેશ મંત્રી S જયશંકરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ. ઓવૈસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે હું આપણા સંરક્ષણ દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું સ્વાગત કરું છું. પાકિસ્તાનની ડીપ સ્ટેટને કડક પાઠ શીખવવો જોઈએ કે જેથી કરીને બીજી વખત પહલગામ જેવી ઘટના ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. જય હિન્દ. અખિલેશ યાદવે એક્સ પર ભારતીય સેનાના હવાઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું કે પરાક્રમો વિજય હતે. ઓપરેશન સિંદૂર અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે ભારત માતા કી જય. આતંકવાદ વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર. જય હિન્દ. ઓપરેશન સિંદૂર પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ભારત માતા કી જય. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેના જવાબમાં તેમણે લખ્યું, જય હિન્દ, જય હિન્દ કી સેના. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.